ભાવનગર શહેરમાં 39મી રથયાત્રા 7મી જુલાઈના રોજ નીકળવાની છે, ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરીને તૈયારીઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી। ભાવનગર રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે 39મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે દરેક તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સવારે 8 કલાકે નિજ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન પામશે, જે 17.5 કિલોમીટરના રૂટ ઉપર ફરી રાત્રિ દરમિયાન પુનઃ નિજ મંદિર ખાતે પધારશે। જો કે રથયાત્રાના પ્રસ્થાન પહેલા મહારાજા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ અને જાહેર સભા યોજવામાં આવશે। ત્યારબાદ રથયાત્રાને લીલી ઝંડી અપાશે। જો કે 14 કલાકની રથયાત્રા હોય અને શહેરના વધેલા વિસ્તાર પ્રમાણે રથયાત્રાનો રૂટ વધારો શક્ય ન હોવાનું પણ જણાવ્યું હતું। આજે ભાવનગરની રથયાત્રા એક ખૂબ સફળતાપૂર્વક નીકળે છે, એનું કારણ શું? તો આ રથયાત્રાની અંદર જે માઇક્રો પ્લાનિંગ સમિતિ વતી કરવામાં આવે છે, આમાં આપણે વાહન ખાલી હોય તો માર ખાઈએ, એમાં એક સ્વરૂપે અમને બેકિંગ મળે છે। આપણે કહીએ બેકિંગ હોય તો જ અમે હિંમત કરી શકીએ। તો બેકિંગના કારણે જે કંઈ છે, દર વર્ષે જે આપણે પરંપરાગત રીતે રથયાત્રાનું પ્રસ્થાન થાય છે તે પ્રમાણે ભાવનગરના મહારાજા સાહેબ સહયોગ મળી રહ્યો છે। આજે મને યાદ છે કે 1986થી જ્યારે અમે રથયાત્રા શરૂ કરી તો 95 સુધી તો પાકિસ્તાનમાં રથયાત્રા કાઢવી એવું અમારી પરિસ્થિતિ થતી। આગામી 7મી જુલાઈના રવિવારના રોજ ભાવનગરની અંદર 39મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયેલ છે। હવે માત્ર રથયાત્રાને 3 દિવસ, એટલે આમ તો 2 જ દિવસ, ત્રીજો દિવસ તો આપણી યાત્રાનો છે એ બાકી છે, ત્યારે અત્યારે રથયાત્રાની પૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે। બાકી છે તડામાર અત્યારે એ કામગીરી ચાલી રહી છે। 7મી તારીખે સવારે પૂજ્યપાદ સંતો, નેક નામદાર મહારાજા સાહેબ, આગેવાનો, શુભેચ્છકો એની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ 39મી રથયાત્રાનું પ્રસ્થાન થશે। સવારે 8 કલાકે આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળીને રાત્રિના 10 કલાકે ભાવનગરના રાજમાર્ગો ઉપર નગરચર્યા કરી અને પધારશે।